નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો। ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। આજનો આ વિડીયો દરેક મિત્રોએ અંત સુધી જોવા વિનંતી છે। દરેક મિત્રને વિનંતી છે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો। તો ચાલો મિત્રો આજની વિડીયો શરૂ કરીએ। મીઠાના ડબ્બામાં આ એક વસ્તુ મૂકી દેજો, પૈસાનો વરસાદ થશે અને માતા લક્ષ્મીનો વાસ થશે। ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમને માટે બની રહેશે। પોતાના ઘરના મીઠાના ડબ્બામાં આ એક વસ્તુ રાખશે તે હંમેશા સુખી રહેશે અને જીવનભર લક્ષ્મી માની કૃપા તેના ઉપર રહેશે। તમારા ઘરમાં રાખેલ મીઠાનો ડબ્બો ખાલી છે કે નહીં તે અવશ્ય જોજો, કારણ કે આ નાનકડી ભૂલ તમને ભારે પડી શકે છે। એટલા માટે જ દરેક મિત્રોએ મીઠાના ડબ્બાને હંમેશા ભરેલો રાખવો જોઈએ, કારણ કે આ ડબ્બો તમારી આર્થિક સ્થિતિ સાથે સંબંધ ધરાવે છે। જો તમારા ઘરમાં મીઠું પૂરું થઈ જાય તો તેની તમારા જીવનમાં ખૂબ જ ખરાબ અસર પડી શકે છે। એ તમારા ઘરની હાલત ગરીબો જેવી કરી શકે છે। સ્ત્રીઓએ મીઠાના ડબ્બામાં એક ખાસ વસ્તુ રાખવી જોઈએ, જેનાથી પોતાના ઘરની તિજોરી હંમેશા ભરી રહે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તેના ઉપર રહે। તો શું તમે જાણવા માંગો છો કે સ્ત્રીઓએ ડબ્બામાં કઈ ચમત્કારી વસ્તુ રાખવી જોઈએ? તો આ વિડીયોને અંત સુધીમાં જોજો મિત્રો। અને તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, જેથી આવા વિડીયો તમને મળતા રહે। રસોઈમાં ભોજનનો સ્વાદ મીઠા વિના અધૂરો છે, તેવી જ રીતે તમારા જીવનનું બાળપણ મીઠા વિના અધૂરું છે, કારણ કે મીઠાનો સંબંધ તમારા ઘરના વાસ્તુ દોષ સાથે જ નહીં પણ તમારી આર્થિક સ્થિતિ સાથે પણ છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તમારા ઘરમાં મીઠાનો ડબ્બો ક્યારેય પણ ખાલી ન રાખવો જોઈએ। આમ કરવાથી આપણા ઘરમાં સમૃદ્ધિ અને માન સન્માનમાં ઘટાડો થાય છે। તેથી રસોડામાં કામ કરતી વખતે અને મીઠાની લેવડ દેવડ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ, જેથી માં લક્ષ્મી આપણાથી નારાજ ન થઈ જાય। આ સાથે જ શાસ્ત્રોમાં મીઠાના એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે તમારી ઘણી બધી સમસ્યાઓનો અંત લાવી શકે છે। જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ હોય, કામમાં એકબીજાના મતભેદ થતા હોય, જો તમે વાત વાતમાં ચીડાઈ જાઓ છો અથવા કોઈની સાથે ઝઘડો કરો છો અને આવી પરિસ્થિતિનું કારણ તમે સમજી શકતા નથી, તો આવી સ્થિતિમાં થોડું મીઠું પાણી સાથે મિક્સ કરી અઠવાડિયામાં એકવાર તેનાથી આખા ઘરને સાફ કરો। પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખો કે આ ઉપાયને ગુરુવારના દિવસે ન કરવો, કારણ કે ગુરુવારનો દિવસ ભગવાનને સમર્પિત છે અને તે દિવસે મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ તેવું માનવામાં આવે છે। તેથી તમે ગુરુવારના દિવસ સિવાય બાકીના 6 દિવસોમાં આ ઉપાય કરશો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે। તમારા ઘરના સભ્યો ખૂબ જ મહેનત કરે છે, છતાં તેમને સફળતા નથી મળી રહી અને ઘરમાં પૈસા નથી આવી રહ્યા। તેઓ ખૂબ જ મહેનત કરે છે, છતાં તમે હંમેશા પૈસાની ખેંચ રહે છે, તો તેના માટે એક ગ્લાસ લો અને તેમાં પાણી ભરી તેમાં મીઠું ઉમેરો અને તેને ઘરના એક ખૂણામાં રાખો। જ્યારે પણ પાણી સુકાઈ જાય ત્યારે તે ગ્લાસને સાફ કરો, તેમાં ફરીથી મીઠું ઉમેરી પાણી ભરો। આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં પૈસાનો વરસાદ થશે અને તમારા ઘરમાં કોઈને કોઈ માધ્યમથી પૈસા આવતા રહેશે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મીઠાના એક એવું રસાયણ માનવામાં આવે છે જે દરેક પ્રકારની ગંદકીને દૂર કરે છે અને વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આપણે દરિયાઈ મીઠું કાચના બાઉલમાં ભરીને બાથરૂમમાં મૂકી રાખીએ તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે। તે પોતાની અંદર આ ઉર્જાનું શોષણ અને તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તમે તમારા ઘરના બાથરૂમમાં મીઠું ભરીને રાખો તો તમારા ઘરનો વાસ્તુ દોષ આપોઆપ દૂર થઈ જાય છે। આ માટે તમે તમારા બાથરૂમને સાફ કરી શકો છો અને પછી કાચના બાઉલમાં મીઠું ભરો અને દર 15 દિવસે તે બાઉલને બદલો જે મીઠું થઈ ગયું છે। આમ કરવાથી
તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે, તમારા ઘરના વાસ્તુ દોષ સુધરશે અને તમારું મન શાંત કરે છે. તમારા ઘરના પરિવારના સભ્યોમાં મતભેદ હોય તો તે પણ દૂર થશે. તમે ક્યારેક કંટાળો અનુભવો છો અથવા તો તમને કોઈ પણ કામ કરવાનું મન થતું નથી, તો તમારે મીઠાનો એક સરળ ઉપાય કરવાનો છે. તમારા બંને હાથમાં મીઠું રાખો અને થોડીવાર માટે તેને હાથમાં રાખો. પછી તમારી આંખો બંધ કરો અને તેને પાણીથી ધોઈ લો, પરંતુ કોઈના પગમાં મીઠું ન આવે તેનું ધ્યાન રાખો. આવું કરવાથી તમારું મન શાંત થશે અને તમારા જીવનમાં સુખ શાંતિ વધવા લાગશે. આ સિવાય મીઠું ખરાબ નજરને દૂર કરવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જો તમારા ઘરમાં રહેતા કોઈ બાળક અથવા કોઈ વડીલ ઉપર ખરાબ નજરની અસર થઈ હોય તો એક ચપટી મીઠું લઈને બાળકના માથા ઉપર ઘડિયાળની દિશામાં 7 વખત ફેરવી દો અને ત્યારબાદ તેને વહેતા પાણીમાં નાખી દો. આમ કરવાથી બાળકને ખરાબ નજર લાગી છે તે દૂર થઈ જશે. જો કોઈએ તમારા ઉપર તંત્ર મંત્ર કે મેલી વિદ્યા કરી હોય તો મુઠ્ઠીભર મીઠું પ્રદોષકાળમાં 3 વખત વ્યક્તિના માથા ઉપર નાખો. પછી તે મીઠું દરવાજાની બહાર ગટરમાં ફેંકી દો. આ ઉપાય સતત 3 દિવસ સુધી કરશો તો તમારા ઉપર જે ખરાબ નજર હશે તે શક્તિનો પ્રભાવ દૂર થશે. આ સાથે તમારા જીવનમાં જે ગ્રહો હોય તેને શાંત કરવા માટે મિત્રો ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જેમ કે જો તમને તમારા ભોજનમાં મીઠું ઓછું લાગે તો સફેદ મીઠાની જગ્યાએ કાળા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી તમારા ઉપર શનિની અસર ઓછી થવા લાગશે. જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો છે કે સામાન્ય મીઠાનો ઉપયોગ કરવાને બદલે તમારા ભોજનમાં મીઠાનો ઉપયોગ કરો તો તમે બ્લડ પ્રેશરની સમસ્યાથી બચાવશે અને તમારો ચહેરો પણ બળવાન બનશે. જો તમારા ઉપર મંગળ ગ્રહ નડે છે અને તમારું મન હંમેશા પરેશાન અને ચિંતિત રહે છે, તમે હંમેશા ડિપ્રેશનથી ઘેરાયેલા રહો છો, તો તમારે ગુરુવાર સિવાય અઠવાડિયાના 6 દિવસ મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી તમારું શરીર અને તમારું મન શાંત રહેશે. મીઠાને રાહુ અને કેતુ સાથે પણ સંબંધ ધરાવે છે. તેથી જ્યારે તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો તેને હંમેશા કાચના વાસણમાં રાખો, કારણ કે મીઠું કાચના વાસણમાં રાખવાથી તમારા બધા જ ગ્રહોને શાંત કરે છે. આ સાથે તમારે મીઠું કાચના વાસણમાં રાખવું જોઈએ અને તેમાં 4 થી 5 લવિંગ નાખી દેવા જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધશે અને તમારા ઘરમાં ક્યારેય દુઃખ નહીં રહે અને રાહુ અને કેતુ જેવા ગ્રહોની અસર તમારા પરિવાર પર નહીં પડે. તો મીઠું દરેક ઘરના રસોડામાં હોય છે અને મીઠાનો સીધો સંબંધ આપણા ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર છે. તેથી જો આપણે ભોજન બનાવવાની સાથે આપણા પરિવારના સભ્યોનું જીવન સુધારવા માંગતા હોય તો આ ઉપાયો અપનાવીને શારીરિક, માનસિક અને આર્થિક રીતે સ્વસ્થ બનાવી શકીએ છીએ. મિત્રો, આજની આ વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. અને તમે હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું હવે એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.